જો આ તો રતનબા હેતરમાં આવી જાય શૂટિંગ કરવા. દરબાર શું થયું રતનબા? હું વાતો કરો એટલે એકલા એકલા રતનબા હું વાતો કરો? જો ભગત થઈ ગયા જો મારા સાથમાં જો દરબાર ઓ દરબાર એવું કટ ચાલુ કરો. તમારા શૂટિંગ ઉપર નવો માણસ આવી જાય ઓળખતો ને તો કોમેન્ટ કરજો થોડી. સમજાય નહીં ને એટલે પેલા સ્ટોરી કીધી થોડી બરાબર એક કોણ બીજે કોણ જોઈને ત્યારે કોણ નમી ગયો હોય એટલે કોણ નમી ગયો ને ક્યાં જતું રહ્યું જો થઈને રિવિઝન થાય. પલાવ છે રાકેશભાઈ રૂમાલ ના પલાવ પલાવ એવું આ ઠંડુ વાતાવરણ વાત સાચી તો ના કે પલાવી દઈએ. આખા ગામનું મને સંભળાય છે તમે તો નજીક બોલો. હું ખબર તમારે શું કેવું છે? કયો શું કરવું છે? કાળું મેસ દેખાય તમારી ઓછો કાળી છે. મારે તો મોટું ધોરું રૂપારું છે. અને હું છે તમારી એમ કેજો તમે શું કાઢવું પડી નહીં તું કે તો ખાવા પડશે એટલે ખબર છે ના પડશે કે જે કઈ ખાવાનું પૂછ્યું છે રાતે મને? મેં રોધીને મેલ્યું રોટલા નતા થતા લાકડા આમથી આઘાથી લાવી અને રોધી 4 રોટલા ટીપ્યા. તમારે લસણની ચટણી વાટી અને ઉપર આવીને ખાવા દે પૂછ્યું કે ડોસી તાર ખાવાનું શક નહીં ચાપોટી જા શર્ટ લઈને. તમને એ લોચા પડ્યા નહીં તાર ડોસી તો હું તો પૂછ્યું છે કે ભૂલી ગયો તો. હવે હું તમે ભૂંડિયા કાઢવા ગયા હતા તે ભૂસ્યા થઈ ગયા એટલી વારમાં આખો દાડો બસ ખા 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 ખા. આખા ગામની ધૂળો ઉડી ઉડીને અમારા ઘરમાં જ આવે છે. બસ કોઈના ઘરમાં જતી નહીં. કોઈ લખ્યા લેલું છે કે ચંપામાના ઘેર જવાનું બસ. ભાભી તો જા લાખો ભાઈ આવો આયા ને ત્યાં ઘણા દાડા આયા હતા. એ તો અમારી ડોકાથી કરતા નહીં. હમણાંથી શું કરે આ છોકરાને લગન લીધા છે તે કંકુથી હાલવા આવ્યો તો એવું છે બેહો બેહો. પાણી પીઓ ખરા તડકો લીધો છે ને તો ચાલે લીધું તે લગનનું મુહૂર્ત. કાલ પગ દિવસે જોન જાય છે આપણે બહુ ઉતાર કઈ ખટકો કર્યો. એ તારા ભાઈ તો નહીં. એ તો સીધા ચો જે મને નહીં ખબર. એ અંચો ઠેવલા પાલું નેચે ના મૂકતા માટી અડફો. લેવો કંકુત્રી લાવ નોમ તો સારું છે સોડીનું છોકરાને. મને તો જો વધતા આવડે મારા ઘેર કરી દો બાદ એવું છે. સારું સારું હેડ અત્યારે તો બધા સારું સારું લાગે છે. શું કેવું ચા મેલું બે ચા નહીં મેલો હું થોડા ઉતાવળમાં છું. ઉતાવળ તો હવે મારે તો પેલા જવું પડે ખાવા. ખાવાનું ચોરી નહીં લાગતું તને આ જોબ તો કરી છે. આ રેડે ને ભાભી હું જાઉં તા મારા બીજે કંકુત્રી હાલવાની ફેના બફાઈ કને બધું મારા કરી પણ
તમારે ડોશી છે તે બધું પનાવે પનાવે બોલો. તો તમે કહો તો હું કશું નહીં બોલતો ભાઈ થોડું હાથમાં રાખો ભાભીને ના હોય અને પેલું થાય છે એ ડોશી મારી ભૂલ થઈ ગઈ હોય. મારે નહીં વાપરવું તો અમારે કશું વાપરવું નહીં. અરે બાપા હેડ કે ઘેર હું લેવા આબરૂ કઢાવે છે થયું એમ કે છે તું મને ભાભી જબર હોવું તમે ગમે તે કઈ બનાવો હું થયું તે આયા તા પેલા તમારા હગા કંકોત્રી લઈ તે મને કે કેવા થયો છે ખાઈ ખાઈ થયો તે હું ગમે તે તો હું એના ઘેર રોટલા ખાવા જાઉં છું હે કોઈના ઘેર જાઉં છું હું જાતે ટિફિન રોટલા ખાઉં નહીં તમે ખવડાવતા અને મને કે કેવા થયો છે લગનમાં ખાઈ ખાઈ તો કંકોત્રી હું આલા તાર ખાઈ ખાઈને અમે એવા થતા હોય તો એટલે મારા વાળે એવું જ નહીં ડોહા પણ ડોશી કોઈક બીજું કહી દે તો તું મારા ઉપર જ રી કાઢવાની તો કોના ઉપર કાઢું મેં તને કોઈ કીધું છે તમે કહો તો હા ક્યાં ખાલી એકવાર એટલે ખબર પાડું ભાઈ તમારા ડોશીને ભાભીની હદ કઈ નાખી આ તો જેણી જેણી બાબતોમાં આવું કરે છે વાતમાં કોઈ સાર તો બાપા કીધું આ વાતમાં કોઈ સાર છે આ કોણ કંકોત્રી હાલવા આવી ને આવું બધું કીધું હવે હું તો ઘેર હતો જ નહીં મને ખબર જ નહીં અને હું તો કંટાળે ડોશી હતી કેમ કંટાળો હવે લગી વાતમાં રહી બે હતા બહાર નહીં તમે આવતો તારે ઓળખું છે ને? પકડજો, હું છે તમારે? પણ જો હેડી છે જો જતી હોય તો તમારે જો પાછા જોવા આવવાનું છે લા થેલી હાલો. લા થેલી જવું છે મારે લાખાભાઈ સુધી પણ લા થેલી મારે પિયર જવું છે મારે નહીં રહેવું હોય પણ મને કે તો ખરી તું પિયર શું થયું તો કે નહીં કેવું મારે કશું કેવું નહીં મારે રહેવું જ નહીં મારે ના હોય તો લખણ કરીને આવી દેવું હોય કોઈ રહેવું જ નહીં તમારા જોડે હું કંટાળી છું તમારાથી પણ તું બોલ તો ખરી શું થયું એમ કહું છું લાખાભાઈ ભાભી શું થયું કોઈ થયું નહીં તમે લે વચ્ચે બોલો છો નહીં થયું કોઈ મારે કેવું એ નહીં હું થયું તે વારી હું થયું ના મને કોઈ થાય જ ના બધી વાતે વારી પણ ત્યાં બટાકો મંગાવ્યો તો બટાકો લઈને તો આવ્યો પણ હવે થયું તો એ બાપી ખો લાયા હોય તો એકલા થઈ ભાભી અમે તો પૂછવા આવ્યા કે શું થયું લાખાભાઈ તો આયા નામ કર હું નહીં કહેવાની મારે કશું અભણ થેલી લાવજો મારે જવું છે લાવ ડેલી આલુ પણ તું બોલ તો ખરી કોક કી તો ખાવ પર ડોશી નહીં કેવું મારે કશું કેવું નહીં લાખાભાઈ તમે કોઈ બોલ્યા હતા અરે કશું નહીં બોલે હું હવારોનો જો આટલું બધું બજારમાં અને હાલ હજી તો આવીને બેઠો તાર ઘેર ના લાખાભાઈ તમે કોઈ બોલ્યા હતા અને જ ભાભી બોલતો હોય અને આટલું બધું રોવું છે પણ હું કશું તને કહેતો નહીં ભૂલ થઈ જાય મારી હવે તું ઘેર અટકાઈ ડોશી નહીં આવું ઘેર કાપુ નહીં હવે તો કદી જિંદગીમાં તમારે ઘેર નહીં આવું ના કેટલું વાપરવાનું મારે લાખાભાઈ મારા ડોશી નહીં ને તો એટલી વેદના છે ને તો એટલું કામ કરવું પડે છે ના પૂછવાનું અને તમારા ડોશી છે ને તો તમે હરખી રીતે રહો અને હરખી રીતે જે ખાવું એ ખવડાવો પણ રઘુભાઈ હું કોઈ બોલ્યો જ નહીં ડોશીને આ જો કે મારે છે એટલું મારા માથા ઉપર પડી છે આ જોજો કાળીઓ ઘેર કશું કરતો નહીં તો મારે બધું કરવું પડે છે ઓહ આ તમે તમારા લાગે છે ડોશી હારી છે તે બધું ઘરનું બધું કામ કરે છે લગી વાત મારી હરી હઈને બેહા છે તે બેહો તો તાન એ તમારા મફાબા કંકોત્રી આલવા હતા કે મને જોવા હતા કે કેટલું ખાય છે કે કેટલું ખાય છે તે કેટલું ખોશે કે લગનમાં કોક તે ના ખાવ એ મફાબા હાનું મને ખાઈ જાય તાન એટલે મારે હવે નહીં રહેવું મારે રેવાય લાવ થેલું લાવજો પણ અરે બાપા એ મફુ કહી ગયો છે મારા હું અને હવે તું તારા બાપાને ઘેર જા મારા જ છૂટું લેવું તો મારા જ હવે છે ને આ જીભું નહીં આ હેડી હું તો અલા ડોહા ઉભા રહો લા થેલી લઈ લે દે કોક લઈ જા અલા ડોહા ઉભા રહો